અમદાવાદમાં જામ્યો વરસાદી માહોલ। શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો। પ્રહલાદનગર, શ્યામલ સહિતના વિસ્તારોમાં વરસાદ જામ્યો। શિવરંજની, આંબાવાડી સહિતના વિસ્તારમાં વરસાદી માહોલ। સેટેલાઇટ અને જોધપુરમાં પણ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। વાસણા, જીવરાજ પાર્ક સહિતના વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો છે। વરસાદી માહોલ જામ્યો છે। અમદાવાદમાં અચાનક વરસાદ વરસી રહ્યો છે તો અમદાવાદમાં વરસાદી માહોલ જામ્યો છે। અનેક વિસ્તારોમાં સેટેલાઇટ અને જોધપુર જેવા વિસ્તારોમાં ધીમી ધારે વરસાદનું આગમન થયું છે। ત્યારે પ્રહલાદનગર, શ્યામલ સહિતના વિસ્તારોમાં મેઘરાજાની પધરામણી થઈ છે। સેટેલાઇટ અને જોધપુરમાં પણ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। વાસણા, જીવરાજ પાર્ક સહિતના વિસ્તારોમાં વરસાદનું આગમન થયું છે તો અમદાવાદમાં વરસાદી માહોલ જામ્યો છે। હવામાન વિભાગે ફરી એકવાર વરસાદની આગાહી કરી છે। આજથી લઈને 20 ઓગસ્ટ સુધી એટલે કે એક સપ્તાહ સુધી અમદાવાદ સહિત રાજ્યમાં ક્યાંક મધ્યમ તો ક્યાંક ભારે વરસાદ તો ક્યાંક અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। જે આગાહી મુજબ આજે વહેલી સવારથી અમદાવાદ શહેરમાં વાદળછાયું વાતાવરણ અને બપોર બાદ કેટલાક વિસ્તારમાં વરસાદી છાંટા અને સાંજે આ જે વરસાદી માહોલ જે છે તે જામ્યો છે। અંજલી વિસ્તારના આ દ્રશ્યો છે ને તેની સાથે પાલડી છે, જીવરાજ પાર્ક વિસ્તાર સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે ને જે પ્રકારે છેલ્લા કેટલાક દિવસથી વરસાદ બંધ રહ્યો, જે બફારાનો માહોલ સર્જાયો, એ માહોલમાંથી હવે ક્યાંક લોકોને રાહત એટલા માટે મળી છે કારણ કે ફરી એકવાર વરસાદ પડ્યો છે અને વરસાદ પડતા ઠંડક પડશે છે। પરંતુ જે પ્રકારે આ વરસાદી માહોલ સર્જાયો છે, લોકો આજે રજાના મૂડમાં અને ઉજવણીના મૂડમાં હતા અને સમય દરમિયાન આ વરસાદ પડતા પોતાની પાસે રેનકોટ નહીં હોવાના કારણે, છત્રી નહીં હોવાના કારણે ક્યાંક લોકોને અગવડતા પડી છે। પરંતુ સાથે સાથે આ વરસાદ પડતા લોકોને ગરમીમાં રાહત મળતા લોકોને એક ઠંડકનો અનુભવ થયો છે। પરંતુ સાથે જે હવામાન વિભાગે આગાહી કરી છે તે મુજબ જો વરસાદ પડશે તો ક્યાંક વરસાદી માહોલ વચ્ચે વરસાદી પાણી ભરાવાની સમસ્યા અને ક્યાંક હાલાકીના દ્રશ્યો પણ સર્જાઈ શકે છે। અને જ્યાં ભારે વરસાદની આગાહી કરી છે ત્યાં લોકોએ સતર્ક રહેવું પડશે જેથી કરીને આ વરસાદી માહોલ વચ્ચેની હાલાકીથી લોકો બચી શકે અને તંત્રએ પણ ખાસ ધ્યાન રાખવાની જરૂર લાગી રહી છે। કેમેરામેન ઉમેશ સાથે દર્શક રાવલ, ઝી મીડિયા, અમદાવાદ।